તો હવે નકલી યુનિવર્સિટી પણ આવી ગઈ છે। પાટણમાં નકલી એમકે યુનિવર્સિટી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના આક્ષેપ છે કે રાજ્યમાં નકલી ટોલ નાકા, નકલી હોસ્પિટલ તો છે જ, હવે પાટણમાં નકલી એમકે યુનિવર્સિટી ચાલે છે। આ ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યા છે। પાટણમાં અગાઉ એમકે યુનિવર્સિટીને મંજૂરી અપાઈ હતી। આ બાબતે વિધાનસભામાં પણ રજૂઆત કરાઈ હતી। આ યુનિવર્સિટી રાજસ્થાનના યાદવને વેચી મારી હતી। ધારાસભ્યના આરોપ છે તો ભાગીદાર રાજસ્થાનમાં નકલી ડિગ્રી વેચવાના કેસમાં જેલમાં છે। વડલીમાં માત્ર ફાર્મ તેમજ એક શેડ બનાવવામાં આવ્યો છે। માતરવાડીમાં એમકે યુનિવર્સિટીના નામે ફાર્મ હાઉસનો આ શેડ આજે પણ આ એમકે યુનિવર્સિટી માતરવાડીમાં છે કાર્યરત, તેવો આરોપ ધારાસભ્ય કરી રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલની શિક્ષણ મંત્રીને પણ રજૂઆત છે। આવી યુનિવર્સિટીમાં તપાસ કરો તેવી માંગ કરી રહ્યા છે ધારાસભ્ય કિરીટ પટેલ। પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે। યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે। આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે। તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે। આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે। એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો। ગુજરાત શિક્ષણના ક્ષેત્રે હરણભાર ભળી રહ્યો હોય એને ગુજરાતની અંદર દેશ વિદેશથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ અર્થે આવતા હોય એવા દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે। પરંતુ મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણની અંદર જે રીતે એમકે યુનિવર્સિટીને યુજીસી દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે તે દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર કે અહીંયા જે દ્રશ્યો માતરવાડી સ્થળ ઉપર જગ્યાએ યુનિવર્સિટી બતાવવામાં આવી છે તે હનુમાનપુરાનું જે વડલી ગામ છે પાટણથી 10 કિલોમીટર ત્યાં આગળ યુનિવર્સિટી એટલે કે એમકે યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી છે। પરંતુ અહીંયા તાળાચંદ હોકળચંદ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। કોઈ પણ જાતની અહીંયા શૈક્ષણિક કાર્ય કરવામાં નથી આવતું। જે રીતે વર્ષો પહેલા જે મંજૂરી મળી છે તેને માત્ર ને માત્ર અત્યારે યુનિવર્સિટી કાગળ ઉપર ચાલતી હોય એ રીતની દ્રશ્ય સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તે અંદર સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર પહોંચી છે અને અહીંયા જે દ્રશ્યો જોઈ શકાય છે કે કોઈ પણ જાતનું શૈક્ષણિક કાર્ય એટલે કે યુનિવર્સિટી ન ચાલતી હોય એવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતે ગુજરાતની અંદર ખાનગી નકલી હોસ્પિટલ ચાલતી હોય છે, ખાનગી કચેરીઓ ચાલતી હોય છે, આ જ રીતે ફરી એક વખત ખાનગી યુનિવર્સિટી કે નકલી યુનિવર્સિટી ચાલતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે સરકાર દ્વારા જે મંજૂરી તો આપવામાં આવી પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગઈકાલે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળ્યા હતા અને ત્યાં આગળ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી રદ કરવામાં આવે। કારણ કે જે રીતે યુનિવર્સિટી દર્શાવવામાં આવી તે સ્થળ છે વડલી ઉપર અત્યારે માત્ર ને માત્ર જે સ્થળ બતાવવામાં આવ્યું છે ત્યાં આગળ તાળાચંદ હોકળચંદ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।